આખો પ્રભુ એક સરસ ચાર્ટ દોરીને આપણને આપી દીધો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થતા મનુષ્યનો સર્વનાશ થઈ જાય છે. એટલે આ કલયુગમાં રક્ષણ કરવા જેવું હોય તો આ બુદ્ધિ છે, વસ્તુઓ કે વ્યક્તિ નહીં. કારણ કે જે દિવસે બુદ્ધિનો નાશ થાય, બુદ્ધિ બગડે છે ને, ત્યારે વસ્તુ અને વ્યક્તિનો તો તમે જ નાશ કરી દો છો. પછી માણસ પોતાનો જ છે, એને પછી જેની બુદ્ધિ બગડે ને એને પછી કોઈ દુશ્મનની જરૂર ન પડે. પછી પોતે જ પોતાનો સૌથી મોટો દુશ્મન બની જાય છે માણસ. શરૂઆત ક્યાંથી થાય છે? સર્વનાશની. ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તેષુ વિજાયતે, સંગા સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोह સ્મૃતિ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્ય. ધ્યાયતો વિષયાન, એક વિષયનું ધ્યાન. તમારા 24 કલાકમાં તમે સૌથી વધારે કઈ વસ્તુનું ચિંતન કરો છો? માની લેજો એ વસ્તુ કે એ વ્યક્તિનો પ્રભાવ તમારા ઉપર છે. તમને આખો દિવસ પૈસા અને કમાવાનું જ વિચાર આવે છે. ઘણા તો તીર્થમાં જાય ને, નાથદ્વારા જાય ને, અને ભીડ જોઈએ તો વિચાર અહીંયા એક રેસ્ટોરન્ટ ખોલી લઈએ તો બહુ સારી ચાલે હો, ત્યાંય ધંધાનો વિચાર કરી નાખે. મેં જોયા છે ઘણા. જો જે જગ્યાએ જે ઉદ્દેશ્ય સાથે ગયા હો ને, એ ઉદ્દેશ્ય જ્યારે તમારા મનમાંથી હટે છે ને, પછી એ તમારી યાત્રા પણ નકામી થઈ જાય, યા તમારું એ કાર્ય નકામું થઈ જાય છે. ક્યાં કઈ બુદ્ધિ રાખીને જવું? તકલીફ એ છે, દુકાને હોઈએ ત્યારે ઘરનું યાદ કરીએ, ઘરે હોઈએ ત્યારે દુકાનનું યાદ થાય. એમ પણ વર્ક ફ્રોમ હોમ જ્યારેથી થયું ત્યારથી ઓફિસના કામમાં લોકો બધા ઘરના જ કામ કરે ને, ઘરના ટાઈમ પછી ઓફિસના કામ કરે. બધા સુઈ જાય ને પછી શાંતિથી રાતના કામ કરે. ઊંધું થઈ ગયું. પણ વર્ક ફ્રોમ હોમ હતું કે વર્ક ફોર હોમ હતું એ તો પછી લોકોએ આગળ નક્કી કરવા. લોકો કોરોનામાં શું શીખ્યા? તો પેલા ભાઈ એમ જ કીધું કે સાવેણી વાળતા વાળતા આગળ જવાય ને પોતું કરતા કરતા પાછળ અવાય. આટલું શીખ્યા. આ વર્ક ફોર હોમ થઈ ગયું. બસ સારું જ છે. જે કામો ભાઈઓએ ક્યારે નતા કર્યા એ કર્યા નહીં, કરવા પડ્યા. આ તો શું કર્યા? બહેનો એટલી સરસ ટ્રેનિંગ આપી, બધા બધું શીખી ગયા. અને વચ્ચે વચ્ચે કરાવતા રહેજો એટલે ભૂલી ના જવાય. મૂળ વાત એ છે, એક વિષયનું ચિંતન જે ચિંતન કરી રહ્યા છે. મારે આ કાર લેવી છે એટલે મનમાં આખો દિવસ ચાલે, હવે આ ક્યારે આવે, આ ક્યારે આવે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. હવે તો ગમે તે થાય, હું એકવાર જઈને પૂછી આવું કેટલાની આવે, લોન ક્યાં મળશે, એમાં કયા કયા ફીચર્સ છે, એટલે મન એનો સંગ કરવા લાગે. સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય, આની પાસે માંગીશ, લોન લઈશ, આ કરીશ, પણ હવે તો કામ ના બની ગઈ. એક ચિંતન હતું, એક વિચાર. એક જો સારા ને ખરાબ વિચાર બધાને આવતા હોય છે, દરેકને આવતા. પણ સજ્જન અને દુર્જનનો ફરક એ છે, એ ખરાબ વિચારોને જવા દે છે અને સારા વિચારોને પકડી લે છે. અને દુર્જન ખોટા વિચારોને પકડે છે અને સારા વિચારોને જવા દે છે. બાકી કોઈ સજ્જન વ્યક્તિ એવું નહીં હોય જેને ખોટો વિચાર ના આવ્યો. વિચાર તો એ જ છે ને. તમે વિચાર કરો છો કે વિચાર આવે છે? આવે છે ને, કરતા તો નથી. આ વિચારો તો આવે છે, તો બહુ નેચરલ છે. જે શબ્દ સ્પર્શ રૂપ આના દ્વારા વિચારો પેદા થાય ને, મનમાં આવે. આ બધા ચિત્રો આવતા હોય. ટ્રેનમાં બેસીએ તો બધા સ્ટેશન આવે કે બધા સ્ટેશન ઉતરી જઈએ. આપણે શું ધ્યાન રાખીએ? મારું તો એ સ્ટેશન છે, મારું તો વડોદરા, મારું તો અમદાવાદ. પછી ગમે તેટલું આ સ્ટેશન કેટલું સારું, લાવ ને અહીંયા ઉતરી જાઓ. સારું સ્ટેશન જોઈને ઉતરી જાવ છો ના. આપણે તો લક્ષ્ય રાખીએ આપણું સ્ટેશન ત્યાં છે. એમ વિચારો આવતા હોય, ક્યાં પકડાય, ક્યાં ઉતરાય. એવું તો ઘણીવાર એમ કહું લોકોને કે શરીર ચાલતું હોય ને ત્યારે સત્કર્મો કરજો, યાત્રાઓ કરજો, કથાઓ કરજો. કેમ? કારણ કે જયારે શરીર નહીં ચાલતું હોય અને સત્કર્મોને સારી સ્મૃતિઓ ભેગી નહીં કરી હોય, સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીર ચાલતું બંધ થઈ જશે, ત્યારે બેઠા બેઠા વિચારશો શું? જો સારા સંસ્મરણ ભેગા નહીં કર્યા હોય અને શરીર નહીં ચાલતું તો શું વિચારશો? પછી તો તમારા જ વિચાર તમારો સર્વનાશ કરી નાખશે. કારણ કે બહાર જવાની તાકાત નહીં હોય અને સારું સંસ્મરણો ભેગા નહીં હોય. વૃદ્ધા અવસ્થામાં વિચાર જ બળ છે, યુવાનીમાં શરીર બળ છે. શરીર દોડતું હોય ને ત્યારે વિચાર ઓછા આવે
અને શરીર બેસી જાય ને ત્યારે વિચારો વધારે આવવા લાગે. તમારું શરીર એક્ટિવ હોય ને ત્યારે મન શાંત હોય, અને શરીર શાંત થાય ત્યારે મન બહુ એક્ટિવ થઈ જાય. અમુક ઉંમર થાય ને ત્યારે એટલા બધા વિચારો આવવા લાગે, ક્યારેય ન વિચાર્યા હોય એવા વિચારો આવવા લાગે. માણસ માટે એના વિચારો જ એના જીવન જીવવાનો ટેકો હોય ને એમાં જો સારા વિચારો સારા સંસ્મરણો એકઠા નથી કર્યા તો વાગોળ શું શું. જે સમય આપણો થઈ જાય ને એ સંસ્મરણ કહેવાય. બાકી તો આપણે કેટલા 60 વર્ષના થયા હોઈએ, સવારે ઉઠતા તમને કોઈ કે તમારું જીવનના સંસ્મરણો યાદ કરો તો તમે એ યાદ કરો સવારે 7 વાગે ઉઠતો, પછી નાવા જતો, પછી ચા પીતો, પછી આ બધું યાદ કરો ના. જે ઘટનાઓ સંસ્મરણ એટલે કે જે સમય સંસ્મરણ બની ગયા છે તમે એ જ વસ્તુઓને યાદ કરો છો. એટલે કથામાં વિતાવેલો સમય એ સમય નથી રહેતો, એ આપણા જીવનનો સંસ્મરણ એટલે કે ભાથું બની જાય છે. જે સમય ખરાબ સંજોગ આવશે, ખરાબ વિપરીત સમય આવશે, એવો સંજોગ આવશે કે ક્યાંય જઈ નહીં શકો, ત્યારે આ સંસ્મરણોનું પોટલું ખોલશો ને તો આમાંથી સુંદર સુંદર સંસ્મરણો યાદ આવશે. વિચાર તો કાંઈ ન કરવા છતાંય સંસ્મરણોથી પ્રસન્ન રહી શકશો. અમુક ઉંમર થાય ને પછી જેમ શરીર અશક્ત થાય લોકો બહુ નેગેટિવ થઈ જાય. હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે નીચે બેસાતું નથી, હવે આમ તો પછી રડ્યા જ કરે બધી વાત. આવું નહીં કરું. મોટી ઉંમરે નીચે નથી બેસાતું, અચ્છા ખુરશીમાં બેસીને કરો. કોણે ના પાડી? તમે કયા એવા ગ્રંથમાં લખ્યું છે કે ખુરશીમાં બેસીને સેવા કરો ઠાકોરજી ન સ્વીકારે અને નીચે બેસીને કરો તો જ સ્વીકારે? કયા ગ્રંથમાં એવું લખ્યું કે મોઢે યમનાષ્ટક કરો તો જ યમનાજી રાજી થાય અને વાંચીને કરો તો યમનાજી નારાજ થઈ જાય? ક્યાં એવું લખ્યું છે? વાંચીને કર્યું કઈ ખોટું છે? કરો એમ કહ્યું છે. મોઢે કરો કે વાંચીને કરો એવો કોઈ ભેદ બતાવ્યો છે? કરીએ છે ને, ચલો ખુરશીમાં બેસીને થાય છે ને, મંદિર ઊંચું કરી દો. નથી જ ચાલતું તો પછી શું કરવા? રસ્તા શોધવાના. તો પછી રડ્યા જ કરવું તો ઠાકોરજીને થાય કે હવે આના ત્યાં બહુ રહેવા જેવું નથી, જ્યારે આવીએ ત્યારે રડ્યા જ કરે છે, મને બીજે પધરાવી દે તો સારું. પછી પ્રભુને એવું થઈ જાય. જે સંજોગો આવે એના રસ્તા કાઢો, રડવાની આદત મૂકી દો. ભગવાન સૌથી વધારે આ અર્જુન એ જ કરે છે ને, રડવાની શરૂઆત કરી એટલે ભગવાન ક્લૈબ્યમ માસમાં ગમપાર્થ નારાજ થઈ ગયા ઠાકોર. રસ્તાઓ શોધ. રડવાથી કોઈ સોલ્યુશન આવે છે? કોઈ જીવનમાં દુઃખ આવ્યું ને તમે પછી આ કેમ આવ્યું કેમ આવ્યું કેમ આવ્યું એને રડ્યા જ કરો તો કઈ જતું રહે? આવ્યું તો હવે કયો રસ્તો શોધવો કે જેનાથી એનાથી પાર થઈ જવાય? જો અકબર બાદશાહનો એવો પ્રસંગ આવે ને કે એમ થયું કે એને દીકરીએ કહ્યું કે મારે બગીચામાં ફરવા જવું છે. બીરબલે કહ્યું ત્યાં તો બહુ કાંટા છે. એટલે અકબર બાદશાહે કહ્યું આખા બગીચામાં જાજમ પાથરી દો, ચામડું પાથરી દો કે મારી દીકરીને જરાય તકલીફ ન પડે. બીરબલે કહ્યું બગીચામાં ન પથરાય, ચામડાની ચપ્પલ પહેરી લેવાય. એમ દુનિયાને સુધારવા ના જવાય કે બધા સુધરી જાય તો મને શાંતિ થાય. તો ક્યારે શાંતિ થવાની? આપણે આપણી જાતને કઈ રીતે આવા વિપરીત સંજોગોમાંથી પસાર થઈ જવું એ કુશળતા આપણે શોધવાની. જો રસ્તો નથી ખબર, હવે તમે જંગલમાં ફરવા ગયા અને અહીંયા જેમ ફોરેસ્ટ છે એમાં ફરવા જાઓ તો તમારી પાસે કાર ડ્રાઈવર હોય, તમારી પાસે મેપ હોય તો તમને જંગલનો આનંદ માણી શકો. કેવું સરસ ફોરેસ્ટ, કેવા પ્રાણીઓ. પણ એ મેપ ખોવાઈ જાય, તમે એકલા રહી જાઓ ને રસ્તો ખબર ન હોય, પછી એ જંગલ તમને આનંદ આપે કે ભય આપે? જેની મજા માણતા હતા એ ભયાનક થયું. કેમ? રસ્તો નથી ખબર. બસ બહાર નીકળવાનો રસ્તો નથી જાણતા એટલે આનંદ જતો રહ્યો. એમ જ સંસારમાંથી નીકળવાનો રસ્તો નથી જાણતા તો એ સંસાર ભયાનક થઈ જાય છે. પણ જો ગીતાજી આપણને રસ્તો આપી દે તો એ જ સંસારનો આનંદ માણી શકે છે. દરેકના વૈવિધ્યનો આનંદ માણતા આપણને આવડી જાય. કોઈ જુદો છે એનો વિરોધ ન થાય, એની પછી જુદાપણાનો આનંદ માણી શકાય. જો આ કેવા જુદો, એના વિચાર કેવા જુદા છે. ભગવાન અહીંયા ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ સંગાત સંજાયતે કામ. હવે તો ગમે તે થાય મારે આ જોઈએ જ, કામના થઈ. અને બહુ ટ્રાય કર્યો છતાંય કાર આવતી નથી. ક્રોધાત એટલે કામના થઈ કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે સંગાત સંજાયતે કામ. કામાત ક્રોધો ભી જાય. હવે તો આખો દિવસ ઘરમાં ગુસ્સે જ ફરે છે. ઘણીવાર આપણા યુવાન દીકરાઓ છોકરાઓ એને ગમતી વસ્તુ બહુ ટ્રાય કરે ન મળે એટલે જો ખીજાયેલા પડે. એમ દુનિયામાં ઘણાના ચડાયેલા ચહેરા હોય, એવા નારાજ થઈને ફરે કારણ કે જીવનમાં ગમતું મળ્યું ના હોય. કામના ક્રોધ બની ગઈ. ક્રોધાત ભવતી સંમોહ, અને એ જ ક્રોધ સંમોહ બની ગયો. હવે તો કોઈ પણ ભોગે લાવવાનું, ગમે તે થઈ જાય, સાચું ખોટું ગમે તે કરવું પડે. ક્રોધાત ભવતી સંમોહ સ્મૃતિ વિભ્રમ.
હવે તો સ્મૃતિ ભ્રમ થવા લાગ્યો. એક વસ્તુ મેળવવાની એવી ઈચ્છા થવા લાગી ને એવી પ્રબળ ઈચ્છા થઈ કે બાકી બધું કામનું ભૂલવા લાગે. અરે તમને આ લાવવાનું કીધું હતું, અરે ભૂલી ગયો, ધ્યાન જ ના રહ્યું. અરે તમને આ કરવાનું ભૂલી ગયો, ખબર. સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો. અને સ્મૃતિ ભ્રમ થયો એટલે બુદ્ધિ નાશ થવા લાગ્યો. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાનો હોય ને બુદ્ધિ પહેલા લે. અને જેની બુદ્ધિ ગઈ એટલે ખોટા ખોટા વખાણ કરનારા બધા મિત્રો લાગે અને સાચું બોલનારા બધા દુશ્મન લાગવા માંડે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના और જહાં કુમતિ તહાં વિપદ નિધાના. બુદ્ધિ બગડે એટલે માણસ દુઃખને આમંત્રણ રોજ બરોજ આપવા લાગે, જાતે જઈને દુઃખો ઉભા કરવા લાગે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ જાય. એકવાર બુદ્ધિ ગઈ. ઘણા લોકોને જોયા એવા સારા સંજોગોમાં એટલો મોટો બિઝનેસ, બધો સુખ વૈભવ બધો હોય, પણ એવી બુદ્ધિ બગડે કે બધું સર્વનાશ થઈ જાય. જો ભેગું કરવામાં વાર લાગે છે, ગુમાવવામાં જરાય વાર નથી લાગતી. તમારે ટાંકી ભરવી હોય તો મોટર લગાડવું પડે, 10 કલાક 5 કલાક ચલાવો મોટર, તારે ટાંકી ભરાય. ખાલી કરવી હોય તો નળ ખોલો એટલે ખાલી કલાક. પતનમાં ક્યાં વાર હોય છે? સિદ્ધિમાં વાર હોય છે, પ્રગતિમાં વાર હોય છે. જીવનમાં પ્રગતિ, જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. જ્યાં પહોંચ્યા પછી, જે પ્રગતિ સાધ્યા પછી જીવનમાંથી પ્રસન્નતા જતી રહે એટલે પ્રસન્નતાના ભોગે પ્રગતિ સિદ્ધ કરવાની કોશિશ. એક વ્યક્તિ દોડતો દોડતો, ગામના લોકો બહુ વાર કોશિશ કરી પણ એ પર્વત પર ચડી નહોતા શકતા. પેલા યુવાનને તો હું ચડી જાઉં, અને દોડતો 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 ચડી ગયો ટોચ પર. અને ગામના લોકો ભેગા થયા, બધા દુઃખી જોયા. અરે દુઃખી કોણ, કેમ છો? હું છેક ઉપર ચડી ગયો છું. એ કે આ તો જ્વાળામુખીનો પર્વત છે ને હમણાં ફાટવાનો છે. શા માટે ઉપર? ઘણી વાર એવું થાય, એ જે પર્વત પર ચડીએ છે સિદ્ધિ પર, એ ક્યાંક જ્વાળામુખીનો પર્વત ન નીકળે એની સાવધાની માણસે રાખે. કારણ કે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફનો ભોગ આપી દઈએ છીએ. મોંઘો પલંગ ખરીદવામાં ઊંઘનો ભોગ ના આપતા, સારું ભોજન લાવવામાં ભૂખનો ભોગ ના આપતા. તકલીફ એ જ થઈ જાય. એક શેઠજી જતા હતા સરોવરના કિનારે, તેમાં એક માછલું ઉછળીને પડ્યું. અને પડ્યું એટલે પેલા શેઠજીને એમ થયું માછલું આવ્યું. મારા જેવો નગર શેઠ પાણીમાં થોડી રાખે, લાવો એને દૂધનો કટોરો લાવો અને દૂધમાં રાખીશ. મારા જેટલો મોટો શેઠ પાણીમાં રાખતો હશે. અને દૂધના કટોરામાં માછલીને નાખ્યું ને તડપવા લાગ્યું માછલી. મારા જેવો શેઠ પાણીમાં તો ના રાખ, લાવો મધનો કટોરો લાવો. મધમાં નાખી, એમાં તડપવા લાગી માછલી. અરે મારા જેવો શેઠ પાણીમાં ઘીનો કટોરો લાવો. એટલામાં એના મિત્ર આવ્યો કે સુવાના જીવન જોડે રમત કરે છે. માછલીને પકડીને જ્યાં પાણીમાં નાખી, હસતી રમતી આગળ જતી. શેઠજીએ લાઈફ સ્ટાઇલ સુધારવાનો પ્રયાસ કર્યો માછલીનો, પણ લાઈફનો વિચાર ન કર્યો. એનું જીવન તો પાણી છે. મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાણી હૈ. એનું જીવન તો પાણી છે. એને લાઈફ સ્ટાઇલ સુધારવાનું કે ઉત્તમ લાઈફ સ્ટાઇલ, આપણની લાઈફનો તો વિચાર કર. એનું જીવન શેમાં છે એનો તો વિચાર કર. ક્યાંક સ્તર સુધારવામાં, જીવન સ્તર સારું થાય, જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ ના આપી દે એનો વિચાર. તો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ એટલે બુદ્ધિનું રક્ષણ કરજો. તમે દુનિયામાં ગમે ત્યાં જઈ આવો, બુદ્ધિના રક્ષણની બે જ જગ્યા છે, મંદિર અને કથા. ત્યાં જ બુદ્ધિની રક્ષા, શુદ્ધિ થાય. જેમ કારને સર્વિસમાં તમે આપો છો ને, કારને કેમ ક્યારે આપીએ આપણે? ગરમ થઈ જાય, ચાલુ ન થાય, ધક્કા મારવા પડે. ઘણી વાર માણસો એવા નથી થઈ જતા, વાતે વાતે ગરમ થઈ જાય, ધક્કા મારી મારીને મોકલવા પડે. હવે તો જાઓ, હવે તો જાઓ. સમજી લો કે આને પણ સર્વિસની જરૂર પડી ગઈ છે. એટલે 7 દિવસ જ્યાં દ્વારકેશ લાલજીની કથા હોય ત્યાં સર્વિસમાં મૂકી દેવી. એટલે જેની પણ હોય આ તો ખાલી 7 દિવસ એને મૂકી દો, પછી જો. કારણ કે માણસ ઘરેથી બહાર નીકળે ને તો ભગવાન ઘણી બધી કાર ગોઠવીને રાખે. સંસ્કાર, અધિકાર, અહંકાર, ધિક્કાર, પરોપકાર, આ બધી કાર દરવાજાની બહાર ઉભી હોય. હવે તમારે નક્કી કરવાનું કે આજે કઈ કારમાં બેસીને નીકળવું છે. અને જે કારમાં બેસીને નીકળશો દિવસ એવો જશે. એ પછી જે ગાડીમાં બેઠા કાર ત્યાં, હવે અહંકારમાં બેઠા તો એ પછી ત્યાં જ લઈ જશે. સંસ્કારમાં બેઠા તો પછી ત્યાં જ લઈ જશે. ઉપકારમાં બેઠા તો ત્યાં લઈ જશે. પરોપકારમાં બેઠા ત્યાં લઈ જશે. ઘણી બધી કાર રોજ સામે હોય છે. કોઈ કે મારી પાસે એક કાર નથી, આટલી કાર ભગવાન રોજ સામે ઉભી રાખે છે.
શેમાં તમે બેસો છો એ તમારે નક્કી કરવાનું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સ્ટેરિંગ તો તમારા જ હાથમાં આપ્યું છે. કાર આવી ખરા, ભગવાન કે તું સ્વતંત્ર કર્મા, હું તને ફળ રૂપે કાર આપી, એન્જિન રૂપે ભગવાન છે, સ્ટેરિંગ આપણા હાથમાં. કાર આપી, હવે કાર ક્લબમાં લઈ જવી કે હવેલીમાં લઈ જવી તમારે નક્કી કરવાનું. હાથ આપ્યા, એ હાથથી કોઈને પાડવો કે ઉપાડવો એ તમારે નક્કી કરવાનું. ભગવાન તો શક્તિ આપે છે, શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ તમારે નક્કી કરવાનું. મને આનંદ થાય, આજે સમાજમાં કેટલા પરોપકારના કાર્યો ચાલે છે, વ્યક્તિગત હોય, સામાજિક હોય, સંસ્થાકીય હોય. આજે માણસ વધારે સોફ્ટ થયો છે પહેલા કરતા. પહેલાના યુદ્ધો તમે જુઓ ને તો કેવા હિંસક યુદ્ધો હતા, જાણે કઠોર પથ્થર ના હોય, દિલ ના હોય, તલવારથી ને કોઈને મારવા ને કોઈને કેવા કેવા તમે કથાઓ સાંભળો તો માણસ કેટલો નિષ્ઠુર હતો. આજે બહુ સોફ્ટ થઈ ગયો છે. અને હું તો કહું છું આપણા દાદા પરદાદા કરતા પણ આજની જનરેશન. પહેલા તો બાળક કંઈક પડીને આવે ને ક્યાંક સાયકલમાંથી તોય બે થપાટ મારતા, ક્યાં પડીને આવ્યો, વાગેલું હોય તોય બે લાફો મારે. અને આજે તો ઓ બકા શું થઈ ગયું, લાવ તને લગાડી દઉં, આ થઈ દઉં, એવો પંપાડીને સોફ્ટ કરી નાખે. ક્યાંક આપણે જ એમને સોફ્ટ કર્યા છે, એમને આપણો સોફ્ટ કોર્નર છે ને એમાં કઈ ખરાબ નથી. હવે પેલું મારી પહેલા તો શું દરેક વાતમાં મારીને સંભળાવતા, સોટી વાગે સમસમ ને વિદ્યા વાગે, તમે દરેક વસ્તુ. સ્કૂલમાં ટીચર મારીને મોકલે અને ખબર પડે કે ટીચરે માર્યો એટલે બીજા પપ્પા બીજી બે મારે, કેમ માર ખાઈને આવે, શું કર્યું તું, કેમ યાદ કરીને ના કરે. પહેલા તો બધું મારીને વઢીને જ થતું. પહેલા તો બધી રીતે એવું તો ધર્મના ક્ષેત્રમાં કોઈના પણ ક્ષેત્ર બધું વઢીને જ શીખવાડતા. અત્યારે તો એક નાના 5 વર્ષના છોકરાને વઢો ને તો એ ભાગી જાય. હવે તો બધું પંપાડીને, હવે તો માથે હાથ રાખીને. એટલે ઘણાને હજી એવું છે કે આને થોડો હેરાન કરીએ ને તો સમજણો થાય. હવે સમજણો નહીં થાય, તમારો વિરોધી થઈ જશે. એટલે ઘણાને એવું થાય કે આને થોડો હેરાન કરો, થોડો સ્ટ્રગલ કરે, થોડું આમ કરે. અને પાછા પપ્પાએ પોતે યાદ અપાવ, અમે જયારે ગામડું છોડીને શહેરમાં આવ્યા, 100 રૂપિયા અમારી પાસે હતા. પેલો દીકરો કે આ 100 વાર તમે કહી દીધું છે પપ્પા, બધાને ગોખાઈ ગયું છે ઘરમાં. આખી સ્ટોરી તમારી બધાને મોડે, તમારા હાર્ડ લક હતા, એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. તો એને એમ થાય કે આને હવે હેરાન કરીને કોઈને નહીં શીખવાડાય, હવે તો વ્યવસ્થાઓ આપીને શિક્ષણ આપવું પડશે. તમે એવા સંજોગો, એવી હવેલીઓ, એવા શિક્ષણના વર્ગો, એવા ક્લાસીસો, એવી એકેડમીઓ. મહાપ્રભુજીને પૂછ્યું ને કે આપ તો ભક્તિ માર્ગના આચાર્યો છો, પછી આ સંધ્યાવંદન ને કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજી સુંદર ઉત્તર આપતા કહ્યું કે ભક્તિ માર્ગ એ ફૂલોનો બગીચો છે, પણ આ કર્મકાંડ અને જ્ઞાન છે ને એ એની કાંટાની વાડ છે. જો અમે વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. અને આજ સુધીના ઇતિહાસમાં ઘણાએ આ બગીચો બગાડવાની કોશિશ કરી, પણ હવે એવી વાડ બાંધવી છે કે કોઈ આ બગીચાને બગાડી ન શકે.